ટેન્જન્ટ ની લેન્થ આપેલી ટેન્જન્ટ ની લેન્થ આપેલી ખાલી લેન્થ છે લેન્થ ટેન્જન્ટ ની 24 સેન્ટીમીટર બીજું ક્યુ પોઈન્ટ આપેલો એમ એટલે સર્કલ ડ્રો કરવાનું હવે જે ક્યુ લખવાનું સર્કલ ડ્રો કરવાનો ને વચ્ચે ક્યુ લખવાનો અહીંયા હા તો પોઈન્ટ છે બધું કીધું અહીંયા ક્યુ લખવાનો ના ની કઈ પાડીને આ બાજુ ટેન્જન્ટ પાડીને હા જો ખાસ કરીને ફિગર આવી જાવ હે હા તે જ પર એમ કરીને ને ક્યુ થી બજા આયરો આ ક્યુ હા તે તો ઓ થઈ જાય પછી સેન્ટર નું નામ લખેલું છે સવાલમાં નહીં લખના આપણે ઓ લે તો આપણે એવું લખી મૂકીએ એ તો ઓપી ક્યુ આયરો આ પી પછી પી લખેલું છે સવાલ લખેલા નહીં આપણે લખી. પણ આપણે લખી દઈએ અને આયરો આ 90 ડિગ્રી ક્યુ થી જે ડિસ્ટન્સ તે સેન્ટર નું છે 25 સેન્ટીમીટર ક્યુ થી સેન્ટર નું ડિસ્ટન્સ 25 આયરો તે 25 અને 24 શું છે 24 તે પેલું છે કઈ લેન્થ લેન્થ એટલા આયરો આ ટેન્જન્ટ છે આની લેન્થ 24 હાઈટ બતાની અને ફાઇન કરવાનું રેડિયસ આયરો આ રેડિયસ ફાઇન કરવાનું જો આ 2 માર્કનો સવાલ છે એવો બી થઈ શકે એટલે મેં અહીંયા કરાવું એમસીક્યુ સમજીને નૈતિક આ કેવી રીતના કરે જો તમને એમસીક્યુ માં પૂછાય તો તમારે શું કરવાનું ખબર ડાયરેક્ટ પાયથાગોરસ થિયરમ આનો સ્ક્વેર પ્લસ આનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આનો સ્ક્વેર હા ને બે નાની નાની સાઈડ એક સાઈડ લખે કાં તો હાઇપોટેનસ કયો છે આમાં આપણે 25 એટલે 25 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર પ્લસ 24 નો સ્ક્વેર એમસીક્યુ પૂછવા ડાયરેક્ટ આયરો લખવાનું આનો સ્ક્વેર કેટલો આવે 625 અને આનો સ્ક્વેર 576 પછી 576 આની સાથે માઇનસ થાય 49 625 માઇનસ 576 તે 49 યસ હવે તું નહીં બોલતો તો આર ની વેલ્યુ 7 સેન્ટીમીટર હા એક માર્કમાં પૂછાય તો આટલું જ કરવાનું 2 માર્કમાં પૂછાય તો શું કરવું તો થોડુંક ફિગર ડ્રો કરવાની આ બધું લખવાનું બધું શું નો લખીએ એક માર્ક્સ નાનો લખ્યો તો એક માર્ક્સ આવે એકચ્યુઅલી 2 માર્કનો સવાલ જ નહીં મળે તમને કદાચ 3 માર્કનો આવે પણ બેઝિકમાં કોઈ વાર થાય નાનું નાનું વસ્તુ 3 માર્કમાં આવી જાય કોઈ વાર બેઝિકમાં ખાસ કરીને થાય એવું તો જરાક આપણા પર આર ની મળે તે લખવાનું હા પહેલા ફિગર લખી દે ફિગરમાં હું છે એ લખી દે ઇનર સર્કલ ઓ ઇઝ સેન્ટર પછી પી ક્યુ ઇઝ ટેન્જન્ટ અને આયરો આ ટ્રાયંગલમાં 90 ડિગ્રી કયો છે આલા પી ઇન ટ્રાયંગલ OPQ હા ઇઝ 90 ડિગ્રી એમાં P90 તો પાયથાગોરસના થિયરમ પરથી આ 25 એટલે શું હતું OQ હતું ને હા એટલે OQ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OP નો સ્ક્વેર પ્લસ PQ નો સ્ક્વેર બસ OQ એટલે 25 છે ને હા OP એટલે R છે અને PQ એટલે 24 બસ થઈ તો 3 માર્કમાં પૂછાય તો હજી બી તમારે લખવો હોય ફિગર ડ્રો કરી એમાં જ એક માર્ક મળી જાય ને પર આપણે હા પર આખો સમ કરવાનો આપણે 3 માર્કના પૂછાય તો એકદમ વ્યવસ્થિત કરવાનું તો આ પહેલો થઈ ગયો છે